જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 10 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ યથાવત જોવા મળશે। આજે કયા ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે તેની અપડેટ મેળવીશું। આગામી 5 દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત હોય, મધ્ય પૂર્વ કે પછી ઉત્તરના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। હજુ આ વરસાદી રાઉન્ડ 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેવું અનુમાન છે। હાલ આ વરસાદી માહોલ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળી રહ્યો છે। અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદ વરસી રહ્યા છે તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે। તે મુજબ ગઈકાલના રોજમાં પણ ઘણા બધા ગુજરાતના તાલુકાની અંદર નોંધપાત્ર રીતે વરસાદ મધ્યમ ભારે તો અતિ ભારે વરસાદ નોંધાયો હતો। હજુ ગુજરાતની અંદર 5 દિવસ દરમિયાન સિસ્ટમની અસર જોવા મળશે, જેમાં અમુક વિસ્તારની અંદર હજુ 5 થી લઈને 10 ઇંચ સુધીના પણ ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આજની વાત કરીએ તો આજે પણ બપોર બાદ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે હળવા સામાન્ય મધ્યમ વરસાદની શક્યતાઓ છે। ગઈકાલના રોજમાં કચ્છના ભાગોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી, હળવા સામાન્ય તો અમુક જગ્યાએ ભારે ઝાપટા નોંધાયા હતા। આજે બપોર બાદ રાપર, ધોળાવીરા, ખાવડા જેવા ભાગોની અંદર ભારે મધ્યમ વરસાદ વરસી શકે છે। એ સિવાય ભુજ હોય, ગાંધીધામ, માંડવી, નલિયા, ખાવડા સુધીના પટ્ટીના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ સારો વરસાદ વરસી શકે છે। તે સિવાય સૌરાષ્ટ્રની અંદર અમુક જિલ્લામાં ભારે વરસાદ તો અમુક જગ્યાએ હળવા મધ્યમ છૂટાછવાયા વરસાદ નોંધાશે, જેમાં રાજકોટ, ગોંડલ, જસદણ, ઉપલેટા જેવા ભાગો, ધોરાજી એ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે। ભાવનગરના 1-2 તાલુકાની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે। તેમજ મોરબી, સુરેન્દ્રનગરના 1-2 તાલુકા એ ભાગોની અંદર પણ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા રહેલી છે। આ સિવાય અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર એ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર મેઘતાંડવ યથાવત જોવા મળશે। સુરત, ભરૂચ, નર્મદા, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા, વલસાડ છે, નવસારી, તાપી, ડાંગ આ તમામ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે આજે પણ। ત્યારબાદ મધ્ય પૂર્વમાં વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા આજે વધુ જોવા મળી શકે છે। દાહોદ, ગોધરા, નડિયાદ, ખેડા છે, કપડવંજ, અમદાવાદ જેવા ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ વરસશે। ઉત્તરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે। મહેસાણા હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી ના અમુક ભાગોની અંદર સારો વરસાદ તો અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો આ રીતે આજે પણ ગાજવીજ સાથે બપોર બાદ ગુજરાતના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે। તમામ વિસ્તારની અંદર એકસાથે વરસાદ નહીં જોવા મળે, અલગ અલગ દિવસો દરમિયાન બધા વિસ્તારનો વારો આવી જાય તેવી શક્યતા છે। આ રાઉન્ડની અંદર 70 થી 75% વિસ્તારને આ રાઉન્ડ કવર કરે તેવું અનુમાન રહેલું છે। એટલે કે આમ ગણવા જઈએ તો સાર્વત્રિક કહી શકાય, પરંતુ સાર્વત્રિક ન પણ કહી શકાય, પરંતુ મોટાભાગના વિસ્તારની અંદર સારો તો અમુક જગ્યાએ હળવો તો અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે। 6 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો તે દરમિયાન પણ ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમની વધુ અસર જોવા મળશે। સાબરકાંઠા, બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, અરવલ્લી જેવા ભાગો અને પાટણના ભાગોની અંદર ભારે તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ 5 થી લઈને 10 ઇંચ સુધીના 6 તારીખ દરમિયાન જોવા મળશે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે 5 થી લઈને 7 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન છે। તે સિવાય મધ્ય પૂર્વ જેમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, નર્મદા જેવા જિલ્લાઓની અંદર પણ હળવાથી લઈને ભારે વરસાદનું અનુમાન 6 તારીખ દરમિયાન જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વરમાં પણ યથાવત વરસાદી માહોલ જોવા મળશે છૂટાછવાયા ભાગોની અંદર, જ્યારે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર હળવા તો અમુક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે। 1-2 વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ આ 4 જિલ્લા એવા છે ત્યાં વરસાદની વધુ તીવ્રતા જોવા મળશે, પરંતુ અમુક તાલુકા વાઇઝ કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે। કોઈ હેવી વરસાદ કચ્છમાં જણાતો નથી। વધુ અપડેટ હશે તો ચોક્કસપણે જણાવીશું। તે રીતે આગામી 10 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આગળના દિવસોની અંદર 7, 8, 9 અને 10 તારીખ સુધી ખાસ કરીને ઉત્તરના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદનું વધુ જોર જોવા મળશે।
બાકીના અન્ય વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ હળવો વરસાદ તો અમુક જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. આ સિસ્ટમની અસર સમગ્ર ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે, પરંતુ અલગ અલગ તારીખો વાઇઝ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, દરરોજ અપડેટ આપતા રહેશો. આજની સવારની માહિતી માટે આટલું જ.